પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરતી પ્રભુએ આપણને સંગત આપી એકઠા કર્યા. પ્રભુના વચનો રોજ વાંચવા, રોજ મનન કરવું ને પ્રભુના સંગતમાં રહેવું જરૂરનું છે. માણસ એ દેવના મુખમાંથી નીકળતા વચનથી, દરેક પ્રત્યેક વચનથી જીવશે, અને એટલા માટે પ્રભુના વચનને આપણે સાંભળવાનો પ્રયત્ન કરવો. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આજના દિવસ માટે આભાર. જીવતા રાખ્યા, તમારી કૃપામાં અમને નવો દિવસ દેખાડ્યો, સંગતમાં લાવ્યા. તમારા પવિત્ર વચનો દેવ અમે વાંચવા સાંભળવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પ્રકટીકરણ છે, એને થયેલી જે ઘટનાઓ ટૂંક સમયમાં બનવાની છે, એનું અધ્યયન કરવા માટે આવ્યા છે. સાંભળનારને, મનન કરનારને કૃપા આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. પવિત્ર આત્મા મદદ કરો, દરેકને મદદ કરો. આભાર. દરેક જે જોડેલા છે ભાઈ બહેનો, દરેકને આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું. આમેન. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. ગુડ મોર્નિંગ. સગડાને સલામ. આપણે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ, અને આ પ્રકટીકરણનું જે પુસ્તક 12મો અધ્યાય છે, એ જે ટૂંક સમયમાં ઘટનાઓ બનવાની છે એ વાત છે. આ પ્રકટીકરણ 12મો અધ્યાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, મરણ, સ્વર્ગમાં ગયા પછીથી લખાયો છે. એટલે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલાની ઘટના નથી, એમના જન્મ પહેલાની ઘટના નથી કે જેમાં 12મો અધ્યાય આવે છે. 12મો અધ્યાય તો ઘટના બનવાની છે એ વિશે છે, પણ ઘણા આ 12મા અધ્યાય વિશે ભૂલ કરીને એ પ્રમાણે માને છે કે આ તો સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જે છે એ તો મરિયમ છે, અને એના પગ તળે ચંદ્ર એટલે કૃપા છે. લોકો પવિત્ર આત્મા નથી પામ્યા એ લોકોની વાત કરું છું. એ લોકો એમ કહે છે કે મરિયમ ને 12 તારા છે, માથા ઉપર જે મુગટ, અને એના જે બાળક થયું એની સામે લાલ અજગર ઉભો હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગળી જવા માટે એ અજગર હતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો જે નર બાળક અવતર્યો, અને એ તો લોઢાડનથી રાજ કરશે, એ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે એવું લોકો કહે છે. પણ અહીંયા જે આપણે ગયા દિવસોમાં જોઈ ગયા એ પ્રમાણે કે 12મો અધ્યાય જે છે એ ઘટના બનવાની છે એ વિશે છે. પ્રકટીકરણ 1લો અધ્યાય તેની 3જી કલમ, 1લી જ કલમમાં લખેલું છે કે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે, એ જે બનવાના છે એના વિશે યોહાન તને હું કહું છું, તું લખ. અને યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના મારફતે એ વાતોને લખે છે. અને આ પ્રકટીકરણનું પુસ્તક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુસ્તક છે. એ યોહાનને થયેલું નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને થયેલું પ્રકટીકરણનું પુસ્તક, જે યોહાનને લખવા માટે પ્રેરણા પ્રભુએ આપી. આમેન. તો આ જે અહીંયા સ્ત્રી જે છે સૂર્યથી વેષ્ટિત એટલે એ ઇઝરાયલ, અને તેને 12 તારા, અને એના પગ તળે ચંદ્ર એટલે ઇઝરાયલનો જે અંતિમ ભાગ કહો, અને કહીએ કે દેવ પ્રભુના જે મંડળી છે, ખરા ઇઝરાયલી જે બને છે, જેટલા બી નવો જન્મ પામે છે એ દરેક ઇઝરાયલના લોકો કહેવાય છે. ખરા ઇઝરાયલી કહેવાય છે. ખરેખર ઇબ્રાહિમના સંતાન જ કહેવાય છે. વચનથી જન્મેલા દરેક જે છે ઇઝરાયલી. અને આ છેલ્લા સમયમાં ઇઝરાયલ જે દેશ છે એમાં ખરા ઇઝરાયલીઓ જે પેદા થવાના છે એ નર બાળકો છે, કે જે ના વિશે આપણે જોઈ ગયા કે તેઓના મુખે કે છે કે કોઈ ચુંબન નથી કર્યું, એવા લોકો જેના જે નિર્દોષ છે, અને જે સ્ત્રીઓના સંસદથી અપવિત્ર નથી થયા, જેના મોંમાં કદી કપટ માલુમ નથી પડ્યું. એટલે બોલવામાં એમના 2 મિનિંગ હોય, અથવા બોલવામાં તેઓના ઈરાદા ખરાબ ઈરાદા હોય એવું નથી. તો આ જે સ્ત્રી છે 5મી કલમમાં, આ સ્ત્રીને પ્રસવ વેદના થતી હતી, અને નર બાળક અવતર્યો, અને તે લોઢાડનથી રાજ કરશે. અને આગળ લખ્યું છે, સમય આવ્યો કે દેવની પાસે તેને દેવના સિંહાસન પર ઊંચકી લેવામાં આવ્યો. અહીંયા આ સેવા પૂરી થાય છે જોઈએ છે 5મી કલમમાં. સ્ત્રીનું જે બાળક છે, નર બાળક છે, એ અવતર્યું, અને એ લોઢાડનથી રાજ કર્યું પણ, અને એ સેવા એમની પૂરી થઈ, અને એના આકાશમાં ઊંચકી લેવામાં આવ્યું. ત્યારબાદ જે આપણે જોઈએ છે કે જે બકરો અને મેઢોની વાત જોઈએ છે, ત્યારે એ ઇઝરાયલ એક સમયે હારી જશે. 5મી કલમ. હવે આ સ્ત્રી છે એ નાસી અને અરણ્યમાં છુપાવા માટે ગઈ, અને દેવે તેના માટે, આ સ્ત્રી માટે જગા તૈયાર રાખેલી 1260 દિવસની મુદ્દત સુધી સંતાઈ રહે
એના માટે જગા તૈયાર હતી. તો આ સ્ત્રી કઈ મરિયમ નથી કે જે ભાગી ગઈ અને કોઈ જગાએ એને જગા મળી અને 1260 દિવસ એને કઈ અરણ્યમાં ભાગી ગઈ, એવું કશું નથી. પણ આ સ્ત્રી જે છે એ 12 પહેલી કલમ વાળી સ્ત્રી છે કે જેને 12 તારાનો મુગટ અને પગ તળે ચંદ્ર, અને આ જે સ્ત્રી છે જે ઇઝરાયલ છે 5મી 6ઠી કલમ. અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ અને દેવે તેને માટે 1260 દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરેલું છે. માથેની સુવાર્તા 24મો અધ્યાય 12મી કલમથી વાંચીએ તો પ્રભુએ કીધું કે છેલ્લા સમયમાં જે બધી ઘટનાઓ બનવાની છે, લોકો નાસભાગ કરશે. યહૂદિયામાં હોય તેઓ કહે છે કે પહાડ પર તેઓ નાસી જાય. 17મી કલમ અગર 12મી કલમથી વાંચીએ તો અન્યાય વધી જશે, એના કારણે ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. એકને મળે બીજાને ના મળે, એકને ફાયદો થાય બીજાને ફાયદો ન કરવામાં આવે. તો આ બધો અન્યાય આજે દુનિયામાં છે, પણ એ સમયે અન્યાય વધી જશે. શૈતાનને અમુક વહાલા લાગશે અને શૈતાનનો ન માનનારા એને શૈતાન બંદીખાનામાં નાખશે અથવા તો એમને મારી નાખશે. તો એક પ્રકારનો અન્યાય થવાનો છે. અને પણ અંત સુધી જે ટકશે તે તારણ પામશે. અને બાઇબલમાં લખેલું છે, યોએલના પુસ્તકમાં લખેલું છે અને રોમનના પત્ર 10મા અધ્યાયમાં લખેલું છે કે જે તે સમયે જે યહોવાને નામે વિનંતી કરશે તે તારણ પામશે. તો એ સમયમાં યહોવાનું નામ પણ રહેવાનું છે, પણ જે લોકો બચવા માંગે છે તેઓ એ સમયમાં તારણની વાત અહીંયા જોઈએ છે. અને આ તારણ જે છે અંત સુધી ટકશે એ મંડળી માટે નથી, પણ એ ઇઝરાયલના લોકો માટે છે. આગળ વાંચીએ છીએ તો ત્યાં યહૂદિયાની વાત લખી છે. યહૂદિયામાં હોય તો તેઓ પણ ભાગે, તેઓ પહાડ પર નાસી જાય. યરુશલેમમાં કે છે જે થવાનું છે એ વિનાશ થવાનો છે. તો ઇઝરાયલની વાત છે. મંડળી જે છે એ ઇઝરાયલમાં નથી, મંડળી જે છે યરુશલેમમાં નથી, મંડળી જે છે એ યહૂદિયામાં નથી. મંડળી તો ક્યારની એ ઇઝરાયલમાંથી બાજુમાં બહાર સુવાર્તા ઓલરેડી ફેલાઈ ગઈ અને લોકો તાણ પામી ચૂકેલા છે. એ બહારની વાત છે. પણ અહીંયા જે ઇઝરાયલની વાત છે એ પ્રશ્ન આ શિષ્યોએ કરેલો. પ્રભુએ મંડળીને નહીં પણ ઇઝરાયલના લોકોને વાત કરી કે મંદિર ને શું તમે જુઓ છો. 24મા અધ્યાયમાં જે 3 સવાલો શિષ્યો કરે છે એ મંડળીને લગતા નથી કરતા, પણ તેઓ ઇઝરાયલ લગતા કરે છે. તારું રાજ્ય ક્યારે સ્થાપશે, એટલે ઇઝરાયલનું રાજ્ય. અને એ જ પ્રયત્ન કરતે 1લો અધ્યાય 4થી કલમમાં ફરતી શિષ્યો એ જ પૂછે છે કે તું ઇઝરાયલનું રાજ્ય ક્યારે સ્થાપે છે, મંડળીની વાત નથી. બીજો પ્રશ્ન 24મા અધ્યાયમાં આપણે જોઈએ છે. યસ, વાંચો. એ બધું ક્યારે થશે? શબ્દ શું છે? પહેલો સવાલ છે બધું ક્યારે થશે. બીજી વાત છે તારા આવવાની. અને ત્રીજો પ્રશ્ન છે અને જગતના અંતની સી નિશાની થશે. તો અહીંયા સવાલ ઇઝરાયલને લગતો છે. બીજો અંત છે અમારા દેશના વિશે જે લખેલું છે. દાનિયેલે પણ કીધેલું છે કે વેરાન કરી દેવામાં આવશે, યરુશલેમને ખોદી નાખવામાં આવશે, પવિત્ર સ્થાનને ઉડાવી દેવામાં આવશે. તો આ ઇઝરાયલ જ્યારે પૂરેપૂરું સમાપ્ત થશે એની વાત અહીંયા સવાલ છે. ક્યારે થશે? તારા આવવાનો વેળા ક્યારે થશે? ક્યારે તું રાજા બનશે અને અમને ફરીથી માટીમાંથી બહાર કાઢશે? એટલે ક્યારે અમારી દુર્દશા જે થવાની તો છે જ, પણ પાછો તું આવીને એ દુર્દશાને ક્યારે તું ફેરવશે? અને પ્રભુએ આ 24મા અધ્યાયમાં જે વાત કરી એના આવવાની વાત કરી. પ્રભુએ પોતાના પાછા આવવાની વાત પણ કરી. અને આ 24મા અધ્યાયમાં પ્રભુએ જગતનો અંત કેવી રીતે આવે છે એની પણ વાત કરી. અને યરુશલેમ જે છે એ કેવી રીતે એનો વિનાશ શરૂ થશે એ પણ વાત કરી. અને આગળ પ્રભુએ 24મા અધ્યાયમાં પ્રભુએ શિષ્યોને કીધું, તમે મંદિરને શું જુઓ છો, એના બાંધકામ શું મને તમે દેખાડો છો? એ પથ્થર પર પથ્થર નહીં રહે. અને પછી મંદિરના વાત કરતા પ્રભુએ આગળ આજ 24મા અધ્યાયમાં વાત કરી 15મી કલમમાં. એ માટે ઉજ્જળની અમંગળપણાની નિશાની જે દાનિયેલે લખેલું છે ત્યારે તમે એને એ જુઓ. ઉજ્જળ થવાની નિશાની એ છે તમે જ્યારે પવિત્ર જગાએ ઉભેલું જુઓ
જે વાંચે તે સમજે, એટલે જે પથ્થર પર પથ્થર નહીં રહે મંદિર, એની વાત પ્રભુ શરૂઆતમાં કરે છે અને આગળ જતા કે છે પણ ખરેખર ઉજ્જળ થઈ જશે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા પહેલા જે રાજ્ય શેતાનનું આવવાનું છે એના વિશે પ્રભુએ કીધું કે લોકો ભાગમભાગી કરશે. 15મી કલમ 16મી કલમ. ત્યારે ઉજ્જળ થવા પછી તેઓ જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડ પર નાસી જાય, કોઈ ધાબા પર હોય તો લુગડું લેવા માટે, સામાન લેવા માટે ઘરમાં ન આવે ઉતરે, અને જો કોઈ ખેતરમાં હોય તો પોતાનું લુગડું લેવા માટે પાછો ન આવે. તો જે સમય આવવાનો છે એ આપણે જોઈએ છે કે આ 6ઠ્ઠી કલમમાં કે કોના વિશે લખેલું છે. પ્રકટીકરણ 12:6 કે ઇઝરાયલ અથવા તો જે સ્ત્રી છે એ 1260 દિવસ સુધી અરણ્યમાં બચવા માટે નાસવાની છે. યશાયા 63 માફ કરો 26મો અધ્યાય 20મી કલમમાં લખ્યું છે, હે મારી નાની ટોળી અથવા તો હે મારા લોકો, દરવાજો ચાલ, તારી ઓરડીમાં બેસ અને થોડી વાર સુધી સંતાઈ રહે, જ્યાં સુધી કોપ ન સમાપ્ત થાય. પછી કોપ સમાપ્ત થઈ જાય ત્યાં સુધી તું સંતાઈ રહે. 20મી કલમ, ચાલ મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં બેસ અને પોતે માહે રહેજે, બારણા બંધ રાખજે. કોપ બંધ થાય અથવા તો જે કઈ શ્રાપો છે તે બંધ થાય ત્યાં સુધી થોડી વાર સંતાય રહે. તો વાર જે છે એ કેટલી વાર, તો આપણે વાંચ્યું કે 1260 દિવસની વાર છે. પ્રકટીકરણ 12મી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે, હવે જગત ને અફસોસ, કેમ કે શેતાન નીચે ઉતરી આવ્યો છે અને તે જાણે છે મારા માટે થોડો સમય રહેલો છે. હવે આ જે સ્ત્રીનું બાળક જે ઉંચકાઈ ગયું અને સ્ત્રી પર શેતાન ગુસ્સે થયો, એટલે ઇઝરાયલ પર, અને એને મારવા માટે શોધે છે. 14મી કલમ, પણ આ સ્ત્રીને 2 ગરુડની પાંખ આપવામાં આવી કે જેથી તે અરણ્યમાં નાસી જાય. શું લખેલું છે? તે સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી કે જેથી તે સાપની નજર આગળથી અરણ્યમાં પોતાને નિમેલા ઠેકાણે ઉડી જાય અથવા તો સંતાઈ જાય. કેટલા દિવસ માટે? તો કહે છે કે 1260 દિવસ માટે તે સંતાઈ રહેશે. સ્ત્રીનું બાળક ઉચકાઈ જાય છે, સ્ત્રી પર શેતાન ગુસ્સે થાય છે, અને સ્ત્રીને તેના બાકીના સંતાન જો આપણે વાંચીએ તો એ જે છે સ્ત્રીના બાકીના સંતાન એ 17મી કલમમાં ત્યાં વાંચીએ છે. ત્યારે તે અજગર સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન, હવે અહીંયા શબ્દ છે એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને વળગી રહે છે, તેઓની સામે લડવા માટે તે ચાલી નીકળ્યો. અહીંયા જે જોઈએ છે સ્ત્રીના બાકીના સંતાન પણ છે અને સ્ત્રીનું નર બાળક પણ છે. આ નર બાળક જે છે એ 1,84,000 સંતો, અને બાકીનું જે સંતાન છે એ લોકો છે કે જે લોકો 2 સેવકો જે આવેલા, પ્રકટીકરણ 11મો અધ્યાય 3જી કલમ, એ જે સેવકો આવેલા તેઓએ પ્રચાર કરેલો અને તેઓમાં અમુક લોકોએ જે દેવની સ્તુતિ કરેલી, બાકી રહેલાઓએ દેવની સ્તુતિ કરી. કલમ છે 13મી, પ્રકટીકરણ 11મો અધ્યાય તેની 13મી કલમ, જે બાકી રહ્યા તેઓ ભયભીત થયા અને તેઓ આકાશમાં દેવની સ્તુતિ કરી. તો અહીંયા જે છે બાકીના સંતાન કેવી રીતે, તો એ સમયમાં એક તો મૂસાને માનનારા, દેવની આજ્ઞા પાળનારા અને ખ્રિસ્તની સાક્ષીને વળગી રહેનારા એ લોકો છે, અને એની પાછળ આ અજગર જાય છે. તો સ્ત્રી પર ગુસ્સે થાય છે અને બાકીના સંતાન પર બી ગુસ્સે થાય છે, પણ જે નર બાળક છે એ શેતાનને હરાવે છે
અને એ જ છે કે જે દેવના સિંહાસન પાસે લઈ લેવામાં આવે છે. પ્રકટીકરણ 12મો અધ્યાય તેની 7મી કલમ. હવે આકાશમાં કે છે લડાઈ જાગી, મિખાએલ ને તેના દૂત, અહીં લખ્યું છે, અને અજગર ને તેના દૂતો આકાશમાં લડાઈ કરી. હવે અહીંયા આપણે જ્યાં 3જી કલમમાં જે છે તો આ અજગરે પોતાના પૂંછડાથી દૂતોને, દેવના જેટલા પણ દૂતો છે એમાંથી 1/3 ભાગને પૃથ્વી પર ફેંક્યો. તો શૈતાન ને તેના દૂતો જે છે એ લોકોને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા. તો અહીંયા કદાચ એમ લાગે કે આ 3જી કલમમાં, 7મી કલમમાં આ આકાશમાં લડાઈ કોણ કરે છે? શૈતાન ને તેના દૂતો એ છે, અને મિખાએલ ને તેના દૂતો આકાશમાં લડાઈ કરે છે. હવે અહીંયા સવાલ એ પ્રમાણે થાય કે શા માટે લડાઈ કરે છે? શાની લડાઈ કરે છે? હું કહીશ, 3 કારણ કહીશ. તેઓને પાછા આકાશી સ્થાનોમાં આવવું છે એ કારણ કે તેઓ ત્યાંથી જગા છોડીને તેઓ હવે પૃથ્વી ઉપર કે છે માણસો જેટલા બી હતા, અથવા તો ઇઝરાયલ તેના સંતાન અને ઇઝરાયલના બાકીના સંતાન કે એ લોકોના સામે લડવા માટે જે જરૂર ના હતા એ વધારે સૈનિકોની જરૂર હતી, અને તેઓ એ જગા છોડીને એ લોકો પાછા એ જગા માટે જાય છે. બીજું, તેઓને એ જગા જોઈએ છે માટે તેઓ ફરીથી એ લડાઈ કરે છે. દાનિયેલનું પુસ્તક 12મો અધ્યાય 1લી કલમ વાંચીએ તો જે મિખાએલ છે એ મિખાએલ ઇઝરાયલના પક્ષમાં હંમેશા ઊભો રહેલો દૂત છે, અને તે લડ્યો છે હંમેશા ઇઝરાયલના માટે. 12મો અધ્યાય 1લી કલમ દાનિયેલ. તે સમયે મહાન સરદાર મિખાએલ, અહીંયા લખેલું છે મિખાએલ તો પ્રભુ દેવ યહોવા તારા લોકોના પક્ષમાં એટલે ઇઝરાયલના પક્ષમાં ઉભો રહે છે, તે ઉભો થશે. તો જે સંકટના સમયમાં પણ આ મિખાએલ છે એ ઉભો રહે છે. તો શા માટે આકાશમાં લડાઈ જાગી? તો પહેલી વાત જોઈએ છે કે આ જે પતિત દૂતો છે તેઓને ફરીથી એ સ્થાન જોઈએ છે, એટલા માટે તેઓ પાછા ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. અને અહીંયા બીજી બાબત જોઈએ છે કે આ જે મિખાએલ છે તેને જોયું કે ઇઝરાયલના લોકો માટે આ દૂતોને નીચે ઉતર્યા, અને તેઓએ અમારા દેવ યહોવાના જે લોકો છે, ઇઝરાયલના લોકો, તેમના માટે ઉપરથી પણ ફોજ આવીને અમારા લોકોને, દેવના લોકોને સામે લડે છે. અને એટલા માટે મિખાએલ એ ઇઝરાયલના માટે આ દૂતોની સામે લડે છે, અને સાથે આ જે દૂતોએ પોતાની જગા છોડી છે અને તેમને એ જગા હવે નથી આપવા માંગતા, કે હવે આ પહેલા આકાશમાં આ દૂતો ના રહેવા જોઈએ. અને બીજું એક કહીશ કારણ કે આ દૂતોએ શૈતાનને પોતે એના હેઠળ અથવા તો એના પોતે નીચે આવીને શૈતાનની આજ્ઞાને માનીને તેઓએ આ ઈશ્વરના લોકો સામે લડાઈ કરી. અને એટલા માટે જે વાત વાંચીએ છે 7મી કલમમાં, મિખાએલ ને તેના દૂત આ શૈતાન ને તેના દૂતો સામે લડ્યા. અને આગળ લખ્યું છે 8મી કલમમાં, અને આ શૈતાન અને શૈતાનના દૂતો એ લોકો જીતી ન શક્યા, અને તેઓને એ જગા ન મળી, એટલે જગા માટે લડતા હતા એવું અહીંયા સાબિત થાય છે. તેઓ એ જગામાં પાછા આવવા માંગતા હતા, કારણ કે જૂના કરારમાં જો તમે જુઓ તો જેટલા પણ દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં, તેઓને દેવે છોડી દીધા અને તેઓને સનાતન બંધનમાં નાખ્યા. તો એ અમુક જે દૂતો છે તે થોડા સમય માટે જે નીચે આવેલા છે તેઓને ફરીથી એ જગા જોઈએ છે, પણ તેઓને એ સ્થાન નહીં મળે, કારણ કે મિખાએલ એ લડે છે. 8મી કલમ, તો પણ તેઓ તેને જીત્યા નહીં, અને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. 9મી કલમ, તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સાપ જે દુષ્ટ આત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો,
અને તેની સાથે તેના દૂતો જે લડલડ કરતા હતા તેઓને પણ નાખી દેવામાં આવ્યા. તો અહીંયા જે 9મી કલમમાં વાંચીએ છે, હવે પૃથ્વી ઉપર તો શૈતાન જીતી નહીં શકે. 1,44,000 સંતો છે, જે નર બાળક છે તેની સામે, અને આ લોકો પાછા ઉપર આવે છે ત્યારે આ મિખાએલ એમને જગા નથી આપતો, અને એમને આ જે શૈતાનના વિશે 9મી કલમ લખ્યું છે તે ગરડો સાપ, તેના વિશે લખેલું છે તે દુષ્ટ આત્મા. 3 શબ્દ જોઈએ છે, મોટો અજગર, બીજો શબ્દ જોઈએ છે ગરડો સાપ, અને ત્રીજો શબ્દ જોઈએ છે દુષ્ટ આત્મા. આ જે શબ્દ શૈતાન છે, આ શૈતાન જે શબ્દ છે એ નો અર્થ થાય છે દુશ્મન અથવા વિરોધ કરનાર. આ જે વિરોધ કરનાર આત્મા હતો, શરૂઆતમાં કદાચ લોકો એવું માને છે કે શૈતાનને ફેંકી દેવામાં આવેલો, પણ આપણે ચર્ચ ઓફ ધ લિવિંગ ગોડ આપણે નથી માનતા કે શૈતાનને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવેલો. આપણે નથી માનતા કે શૈતાન ઉપરથી નીચે ભોંય ભેગો થઈ ગયેલો. આપણે નથી માનતા કે શૈતાનને ઉપરથી ફેંક્યો અને દેવે તેને છૂંદી નાખ્યો. પણ હજુ પણ તે હાલની તારીખમાં પણ તે આકાશી સ્થાનોમાં જ છે. હજુ પણ આપણું યુદ્ધ રક્તમાં સામે નથી, પણ અધિપતિ અધિકારી આ જગતના સત્તાધારી દુષ્ટ આત્માના જે લશ્કર છે, દુષ્ટ આત્મા જે છે એના લશ્કર જે છે એની સામે છે. દુષ્ટ આત્મા સામે એટલે શૈતાન ને ગરડો સાપ, અને જે જગતને ભમાવે છે તે અને તેના આત્માઓ અથવા તેના દૂતો, એમની સામે આપણું યુદ્ધ છે એ પણ આકાશી સ્થાનોમાં છે. એટલે શૈતાન, દુષ્ટાત્મા અને તેનું સૈન્ય તે હજુ પણ આકાશી સ્થાનોમાં છે. 12મા અધ્યાયમાં આપણે જે વાંચ્યું 9મી કલમમાં, તેમને સ્થાન ન મળ્યું, એ તો ઘટના બનવાની છે, એ બાકી છે. તો હજુ પણ તેઓને એ સ્થાન છે, પણ તેઓ એ સ્થાન પરથી નીચે ઉતરશે જ, હજુ ઉતર્યા નથી. તેઓ એ જગામાં છે. હવે સવાલ એવો થાય કે અય્યુબના પુસ્તકમાં 1લા અધ્યાયમાં, 2જા અધ્યાયમાં જોઈએ છે ત્યાં શૈતાન કેમ યહોવાની સભામાં હાજર થાય છે? અને બાઇબલમાં લખેલું છે, પિત્તરના પત્રમાં ને યહૂદાના પત્રમાં 2જો અધ્યાય 4થી કલમ, 1 પિત્તર, અને યહૂદાનો પત્ર 6ઠ્ઠી કલમમાં વાંચીએ છે કે શૈતાન નહીં પણ દૂતો, અમુક દૂતોએ જે પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં. તો જો શૈતાને પાપ કરેલું, શું આ સવાલ થાય, શું બીજા બધાને પ્રભુએ શિક્ષા કરી, પણ આ શૈતાન જે એમનો બાપ કહે છે, અથવા તો શૈતાન જે એ સૌથી મોટો છે, એને શા માટે ફેંકવામાં ન આવ્યો? શા માટે એને બાંધવામાં ન આવ્યો? બીજા બધા દુષ્ટાત્માને બાંધવામાં આવે છે. બીજા બધા દુષ્ટાત્મા જે સનાતન બંધનમાં એમને રાખેલા છે. 4થી કલમ વાંચીએ તો 1 પિત્તર 2જો અધ્યાય 4થી કલમ. કેમ કે જે દૂતોએ પાપ કર્યું, તો શું શૈતાને પાપ નહીં કર્યું? જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં, પણ તેમને પકડી લીધા અને નરકમાં નાખ્યા, ન્યાયકરણ થતા સુધી અંધકારના બંધનમાં રાખ્યા. અને યહૂદા 1:6 ત્યાં લખેલું છે, જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખવી નહીં, પણ પોતાનું જે સ્થાન છે છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ થતા સુધી અંધકારના સનાતન બંધનમાં રાખ્યા. તો શા માટે દૂતોને પ્રભુએ છોડ્યા નહીં પણ શિક્ષા કરી, અને શૈતાનને શા માટે છોડી દીધો, અને શૈતાન શા માટે અય્યુબના સમયમાં ને હજુ બી એ કે છે કે આકાશી સ્થાનોમાં શા માટે એ જઈ શકતો, અને શા માટે એ યહોવાની સાથે વાત કરી શકતો? શું સંબંધ યહોવાના દૂતોની સાથે એ આવજા કરી શકતો હતો? શું એ ને ફેંકી નતો દેવામાં આવ્યો? બાઇબલમાં જો વાંચે તો શૈતાન જે હતો એના વિશે હું 4 વાતો કહીશ. પહેલી વાત કે એ કેવો, 5 વાતો એના વિશે જે બાઇબલ કહે છે. ઉત્પત્તિ 3જો અધ્યાય તેની વાંચીએ જો 1લી કલમ, તો ત્યાં લખેલું છે, તે ધૂર્ત હતો. ધૂર્ત એટલે લુચ્ચો કહો, અથવા તો ચાલાક ને ચબરાક કહો. સૌથી પકડાય નહીં
બિલકુલ ના પકડાય, ચોરી કરે ને બિલકુલ એક સુરાગ ન મૂકે, ખૂન કરે ને એના હાથ પર બી ડાઘ ન લાગે, એ જુઠ્ઠું બોલે તોય તમે એને ના શોધી શકો, એ લોકોને ભમાવે અને લોકો ભમાઈ બી જાય. લોકો કે આ જ ભગવાન, તો કે આ જ ભગવાન, આ ઢીંગલું મારું ભગવાન, તો કે મારું આ ઢીંગલું ભગવાન, આ રમકડું, તો કે આ રમકડું તારું ભગવાન. તો એ નાના બાળકો રમકડાથી રમે છે, પણ મોટા બાળકો, મોટા માણસો બી મોટા રમકડાથી રમે છે, અને શેતાન આરામથી લોકોને ભમાઈ શકે છે, એટલો હોશિયાર એ છે. તો એના વિશે લખેલું છે એ ધૂર્ત છે, આરામથી લોકોને છેતરે છે. એટલા માટે મેથોડિસ્ટ, કેથલિક, CNI, અલાયન્સ, મુક્તિ ફોજ, સાલ્વેશન આર્મી, મોર્મ્સ, સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ને બહુ બધું એટલા હજાર પંથ કરી નાખ્યા છે કે જે લોકો તાણ પામે એ કે મારે કયા ચર્ચમાં જવું, આ ચર્ચ સાચું, પેલું ચર્ચ સાચું, પેલું સાચું, કે આ સાચું, કે એલિસ પાસ્ટર સાચા, કે પેલા સાચા, કે આ સાચા, કે તે સાચા, શું તમે જ સાચા? બધા કે અમે સાચા. અને લોકો કે છે હરું બાપ્તિસ્મા કયું સાચું, ડૂબકી વાળું સાચું, છાંટકા વાળું સાચું, કે ક્રોસ બનાવેલું સાચું, કે જરા વાળું સાચું, કે જર્દન નદીમાં સાચું, કે કયું સાચું? એમ લોકો બધા અજબી ગૂંચવણમાં છે. પવિત્ર આત્મા મળ્યો જ નથી હજુ સુધી લોકોને, કારણ કે પવિત્ર આત્મા છે એ સૌથી વધારે મોટો છે અને જ્ઞાની છે. આમેન. અહીંયા વાંચીએ છે દરેક જે જાનવરો બનાવ્યા એમાં, બધા જ જાનવરો, એમાં હાથી ઘોડાની વાત નથી, પણ બધા પ્રકારના માણસની વાત લખી છે. બધા પ્રકારના જાત જે કઈ બધું બન્યું છે એ દરેક બનાવટમાં આ સાપ ધૂળ હતો, એટલે લુચ્ચો હતો, એની એ ઓળખાણ બાઇબલ આપે છે. યોહાન 8 અધ્યાય તેની 44 પ્રભુએ બીજી ઓળખાણ આપી, એક બાપ છે, અને એ બાપ છે એ તો કે છે કે સત્યમાં સ્થિર ન રહો, અને તે મનુષ્ય ઘાતક છે. એટલે એના મનમાં ફક્ત વિનાશ કરવો, નિકંદન કરવું અને આખી દુનિયાને ઉડાઈ દેવી, એ જ એના મનમાં છે. યશાયામાં 10મા અધ્યાયમાં 10મી કલમમાં પણ એ પ્રમાણે લખેલું છે, 7મી કલમથી 10મી કલમમાં, કે આ જે છે એને મકસદ, યશાયા 10મો અધ્યાય તેની જેમ યોહાન 10:10 તમને યાદ હોય એવી રીતે યર્મિયા 10 બધી વાંચવાની, 3:16 વાંચી લેવાની, બધી આવું બધું વાંચીને યાદ રખાય. શું લખેલું છે? 7મી કલમ, તે એવો વિચાર નથી કરતો, મનમાં સારી ધારણા નથી તમારા માટે, માત્ર અને વિનાશ કરવો અને બધી પ્રજાઓનો નિકંદન કરવું, તે જ તેના મનમાં છે. અને કેવી રીતે ઉડાવી દેવો? આ બહુ સુપર પાવર બને છે ને, આ બહુ પાવરફુલ બને છે ને, એને હું કેવી રીતે ઉડાવી દઉં? તો દેશો પાછળ એ પડેલો છે, સામાન્ય માણસ તો એના માટે કશું નથી. તો એ જ એનો મનમાં છે. અને અહીંયા નવા કરારમાં યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 44 પ્રભુ કીધું શેતાન તો મનુષ્ય ઘાતક હતો અને તે જુઠ્ઠો છે, જુઠ્ઠાનો બાપ છે, એવી ઓળખાણ આપી. ખૂની છે, ધૂર્ત છે અને જુઠ્ઠો છે, એકદમ જુઠ્ઠો છે. એટલો જુઠ્ઠો છે કે તમને એ જ સાચું લાગે, એટલા હદનો જુઠ્ઠો છે. અને પાંચમી વાત જોઈએ છે, ચોથી વાત જોઈએ છે, તે એક જગતનો અધિકારી છે. યોહાન 12મો અધ્યાય 31મી કલમમાં પ્રભુ કીધું આ જગતનો છે ને અધિકારી આવે છે, આ જગતનો અધિકારી, તેને કાઢી નાખવામાં આવશે. જ્યારે પ્રભુએ કીધું આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે, એનાથી સાબિત થાય છે કે એને કાઢી નતો નાખવામાં આવ્યો. આનાથી સાબિત થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા એ અધિકારી હતો અને તે અવર જવર કરતો હતો, પણ એને કાઢવામાં નતો આવ્યો, એના ઉપર આરોપ બી નતો, અથવા એને પકડવામાં આવ્યો નતો. જ્યાં સુધી કોઈના ઉપર તહોમત અથવા તો આરોપ સાબિત નથી થતો, ત્યાં સુધી એ બધા સામાન્યના જેમ એ આરામથી છૂટો ફરી શકે છે. બીજો કોરિન્થી 4 અધ્યાય 4 કલમમાં પાઉલ કહે છે કે આ જગતના દેવે અવિશ્વાસીના મનને આંધળા કર્યા છે. તો જેમ પ્રકટીકરણ આપણે 12મા અધ્યાય 9મી કલમમાં વાંચ્યું કે કોણ છે, તો એ છે ગરડો, સાપ, ત્યાં શબ્દ બીજો છે તે દુષ્ટ આત્મા, અને જગતને ભમાવે છે. તો આખા જગતને ભમાવનાર જે છે એ આ ના વિશે બાઇબલ બીજું કહે છે કે તે છે જગતનો અધિકારી.
અને તે ભમાવનાર છે. બીજો યોહાનનો પત્ર પહેલો અધ્યાય 7મી કલમ, બીજો પત્ર 1 જ અધ્યાય છે 7મી કલમ. ઘણા કે છે કે છેલ્લા સમયમાં ભમાવનારા આવશે, ભમાવવા માટે આવશે. અને જે જુઠ્ઠા પ્રબોધકો છે, જુઠ્ઠા પ્રેરિતો છે, જુઠ્ઠા પાસ્ટર છે, જુઠ્ઠા જેટલા પણ છે, એ બધા ભમાવનાર લોકો છે. અહીં લખ્યું છે 7મી કલમમાં, કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઉભા થયા છે અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યમાં આવવું એને માનતા નથી, કબૂલ નથી કરતા. તે જ ભમાવનાર તથા ખ્રિસ્ત વિરોધી છે. ભમાવનાર, તો આ ભમાવનાર એનો સ્વભાવ છે, છેતરવું એનો સ્વભાવ છે, મનુષ્યઘાતક કરવું એનો સ્વભાવ છે, જગતનો અધિકારી એનો હોદ્દો છે. માથીની સુવાર્તા 24મો અધ્યાય 5મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, મારા નામે ઘણા આવશે અને હું ખ્રિસ્ત છું, મને મોકલેલો છે એવું કહીને આવશે અને ઘણાને ભમાવશે. 24મી કલમમાં લખ્યું છે, એવી રીતે ભમાવશે, એટલા બધા ચમત્કાર થશે કે આજે બી તારીખમાં લોકો કહે છે આવા ચમત્કાર તો પ્રભુ વગર થાય જ નહીં, પ્રભુ નામમાં તો કરે છે ચમત્કાર. અને કે છે પસંદ કરેલાને પણ ભૂલાવશે. તો ભૂલાવવા માટે ચમત્કારનો બી સહારો, ભૂલાવવા માટે એવા કામો કે પસંદ કરેલા લોકો પણ ભૂલાઈ જાય એટલી પ્રકારની તાકાત ધરાવે છે. તો ભમાવનાર જે છે, ફરતી આ પ્રકટીકરણ 12મો અધ્યાય 9મી કલમ, તો આ જે અજગર છે, જે ઘરડો સાપ, જેને જે જગત દુષ્ટ આત્મા અને જગતને ભમાવે છે, તેને નાખી દેવામાં આવ્યો, તેને બહાર કાઢી નાખવામાં આવ્યો. તો ક્યારે શૈતાનને એ જગામાંથી કાઢવામાં આવશે? હવે આપણે જો બાઇબલ વાંચીએ, રોમન 4:15 લખેલું છે, પાઉલ કહે છે જ્યાં નિયમ ન હોય ત્યાં કોઈ આપણે એને જુર્માનો ભરતા નથી. નિયમ ભંગ થાય તો જ આપણે એને કાયદો તોડ્યો અને એની સજા થઈ શકે છે, સજા ક્યારે થાય? તો અહીંયા પાઉલ કહે છે 4થો અધ્યાય 15મી કલમમાં, નિયમ તો કોપ ઉપજાવે છે, એટલે નિયમ હોય છે તો શિક્ષા તો થાય છે, પણ જ્યાં નિયમ જ ના હોય ત્યાં ઉલ્લંઘન કેવી રીતે? તો શૈતાન માટે એવું કશું નતું કે તારે આવું નહીં કરવાનું, તારે આવું નહીં કરવાનું, તારે આ કરવાનું, તારે આ નહીં કરવાનું, એવો કોઈ નિયમ હતો જ નહીં. નિયમ હોય તો ઉલ્લંઘન સાબિત થાય, પણ આદમે તો સ્વઈચ્છાથી જ, પોતાની ખુશીથી, પોતાની બુદ્ધિથી, પોતાની સમજણમાં જ, કશું ખાધા પીધા બિનકેફ, એને પોતાનું ભાનમાં જ હું જે કરું છું સમજી વિચારીને ભાનમાં, જો લગન હોય, ડાયવોર્સ હોય, એમાં બધી વસ્તુ આ પૂછતા હોય છે. તો સભાન અવસ્થામાં યહોવાની વાત નથી માનવી અને શૈતાનની વાત માની, અને આદમ એ પોતાની જ ખુશીથી શૈતાનને સોંપાઈ ગયો, તો એ ચોરી તો ના કહેવાય કે યહોવાની વાડીમાંથી એક માણસની ચોરી થઈ ગઈ. અને માણસને પૂછવામાં આવે તું કોણ? તો કે હું મારા બાપ શૈતાનનો. તો સ્વાભાવિક વાત કે યહોવા દેવ કશું ના કરી શકે. તો જ્યાં શૈતાન પર આરોપ મૂકવાનો છે, જ્યાં નિયમ જ ના હોય ત્યાં ઉલ્લંઘન કેવી રીતે? 5:13 લખેલું છે, સાંભળો. પાઉલ એવું કે છે પાપ જગતમાં હતું, એટલે આપણને એવું લાગે છે કે શૈતાન તો હતો ના. 12મી કલમ વાંચો, 13મી કલમમાં લખ્યું છે પાપ જગતમાં હતું, પણ 12મી કલમ વાંચો તો ત્યાં લખેલું છે કે એક માણસ દ્વારા પાપ આવ્યું અને તે હતો આપણો બાપ આદમ, અને એ આદમ મારફતે જ શિક્ષા આવી અને એવી સજા આવી કે મરશે જ મરશે. 12મી કલમમાં લખ્યું છે જગતમાં પાપ હતું, અને શું લખ્યું છે? તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ બેઠું અને પાપથી મરણ, અને સગડાએ પાપ કર્યું એટલે સગડા માણસોમાં મરણનો પ્રસર થયો. કેમ કે નિયમ શાસ્ત્ર પ્રગટ થયા પહેલા, શબ્દ છે મૂસાનો જે નિયમ આવ્યો એ પહેલા પાપ હતું, પણ એને પાપ ના કહેવાય. શૈતાન પાપ કર્યું એવું બોલાય જ નહીં, કારણ કે નિયમ નતો. તો જ્યાં નિયમ ના હોય ત્યાં ઉલ્લંઘન ના થાય, અને જ્યાં ઉલ્લંઘન જ ના થાય, 3 સવારીનો કાયદો આવે તો 3 સવારી
નો કાયદો ભંગ થાય. પણ 3 સવારીનો કાયદો જ ના હોય તો 50 જણને બાઇક પર બેસાડો, ચાલે? તો અહીંયા જે જોઈએ છે, શૈતાન પર આરોપ મૂકવાનો હોય અથવા શૈતાનને દોષિત ઠરાવવાનો હોય અને શૈતાનને આકાશી સ્થાનોમાંથી કાઢવાનો હોય. કોને? કે જે બહુ જ્ઞાની છે. જે લખ્યું છે, તું તો દાનિયેલ કરતા જ્ઞાની છે. 28 હઝકીએલ 28:3. તું તો દાનિયેલ કરતા જ્ઞાની છે. અત્યારે આપણે પ્રેક્ટિકલનું પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ, આપણે દાનિયેલના પુસ્તકની વાંચીએ છીએ, પણ એના કરતા જે જ્ઞાની છે એ કે જે પકડાયો નથી. અને બાઇબલ વાંચો, પ્રેક્ટિકલમાં પુસ્તક લખી છે, પકડાયો. એમાં કેટલી ખુશી થાય. કેટલી વાર લખેલું છે પકડાયો. એક તો સ્વાપત પકડ્યું, એ બી નતો પકડાતો, અને જુઠ્ઠો પ્રબોધક બી પકડાયો, અને પછી છેલ્લા લખી છે, અને સૌથી છેલ્લા જે પકડાયો એ કોઈથી પકડાતો નતો, અને હતું શૈતાન. એ છેલ્લા પકડાયો. એ આપણે પ્રેક્ટિકલ 20મા અધ્યાયમાં વાંચીએ છીએ. ત્યારે વાંચો કલમ 19મો અધ્યાય, અંતિમ કલમ, અને 20મા અધ્યાય તેની કઈ કલમ છે? 10મી કલમ. તેઓને ભમાવનાર શૈતાનને અગ્નિના ગંધકની ખાઈમાં, જ્યાં સ્વાપદ જુઠ્ઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. તો છેલ્લા જેને નાખવામાં આવે છે એ છે આ બધાનો બાપ. એને છેલ્લા પકડવામાં આવે છે. આપણે જો 19મો અધ્યાય વાંચીએ, એની કઈ કલમ છે? 20મી કલમ. સ્વાપત પકડાયું. એવું ના સમજો કે તેલ લગાવીને આવેલા અને પકડાય નહીં. શું છે? અને એની સાથે જુઠ્ઠા પ્રબોધક ચમત્કાર દેખાડતો હતો. સ્વાપદની છાપ લેનારાઓને તેને પણ પકડવા. આ ગિરફતાર શબ્દ છે, પકડાયા. તો જે માંડ નથી પકડાતા અને નખતા, એ આ લોકો હજુ પણ બિંદાસ ફરે છે. પણ જે દૂતોએ પાપ કર્યું પકડાઈ ગયા. ચોરી કરો, પકડાવો નહીં, એવો એક છે. એવું અમે જ્યારે જઈએ બજારમાં ત્યારે આવું લોકો બૂમ પાડે, ચોરી કરો પણ પકડાતા નહીં. તો આ લોકો પકડાયા કેવી રીતે? યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 31, 32, 33માં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ વાત કરી. એવું કીધું, હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. તો ત્યાં સુધી તો જગતનો અધિકારી એ પ્રભુના શિષ્યોને પટાવતો હતો અને બધાને પટાવતો હતો. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને પટાવી ન શકે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતના હતા જ નહીં. અને પ્રભુએ પોતાના શિષ્યો વિશે કીધું કે આ શિષ્યો પણ હવે આ જગતના નથી, કેમ કે મેં એમને પટાવી લીધા છે. એટલે શિષ્યોને પૂછ્યું, શિષ્યો તમારો પ્રભુ કોણ? તો શિષ્યોએ કીધું, ઈસુ અમારો પ્રભુ. તો જેની તમે આજ્ઞા પાળો છો, રોમન પત્ર તેનો 6મો અધ્યાય તેની 16મી કલમ, ત્યાં લખેલું છે, તમે જેની આજ્ઞા પાળો છો તમે તેના ગુલામ બનો છો, દાસ બનો છો. આજ્ઞા પાળવા દ્વારા તમે ગુલામ બનો છો. તો પ્રભુ ઈસુના શિષ્યો એ પ્રભુ ઈસુને જીવન સોંપ્યું, અને એટલા માટે તેઓ પ્રભુ ઈસુના થયા અને તેઓ શૈતાનના ફાંદામાંથી છૂટી ગયા. આ જગત હજુ પણ દુષ્ટની સત્તામાં છે. પ્રભુ કીધું યોહાનની સુવાર્તા 12મો અધ્યાય તેની 31મી કલમ વાંચો. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. જો આ લોકો ભૂલ કરશે, જો મને ઊંચો કરવામાં આવશે. અને લોકો કહે છે કે આવો આપણે પ્રભુને ઊંચો કરીએ. લોકો એમ માને છે ઊંચો કરવું એટલે એની પ્રશંસા કરવી, અને પ્રભુ બધાને ખેંચશે. આવો પ્રભુને ઊંચો ઉઠાવીએ, આવો પ્રભુને ઊંચો. શું બોલો છો? આગળ વાંચો. ઊંચો કરવું એટલે હું સર્વને ખેંચીશ. પણ ઊંચો કરવાનો અર્થ આપે છે, પણ મૃત્યુ કેવી રીતે થવાનું હતું એ સૂચવતા કીધું. હું જો મરી જઈશ તો જ ઊંચો કરવામાં આવશે, મને મારી નાખવામાં આવશે, તો જ હું સગડાને ખેંચીશ. પોતાનું મૃત્યુ સી રીતે થવાનું હતું તે સૂચવતા કીધું. હવે આજે આવ જા કરનાર હતો એ બીજા આકાશમાં દૂતોના મધ્યે આવતો હતો, જતો હતો, પણ એને પહેલા આકાશમાં નાખવામાં આવ્યો. જે પણ દૂતો બન્યા છે એ દેવના બીજા આકાશમાં બન્યા છે. દેવ
એના ત્રીજા આકાશમાં રહે છે. અને આપણે ગયા દિવસોમાં જોઈ ગયા એમ આપણે 3 આકાશમાં માનીએ છીએ જ્યાં દેવ રહે છે. એક પવિત્ર સ્થાન, પરમ પવિત્ર સ્થાન. બીજું જે છે દૂતોનું સ્થાન, એ પવિત્ર સ્થાન છે, સંતોનું સ્થાન છે. અને જે પહેલું જોઈએ છે એ છે પહેલું આકાશ, જેને આપણે આંગણું કહી શકીએ છીએ. અને આ જે છે પહેલું આકાશ એમાં નાખવામાં આવ્યો. થોડી એની વાત કરીને હું સમાપ્ત કરવા માંગુ છું. આ શેતાનને ફેંકવામાં આવ્યો નથી, પણ એને નાખવામાં આવશે એ વાત કહેવા માંગુ છું. તો જ્યાં સુધી નિયમ નથી ત્યાં સુધી શિક્ષા પણ નથી. અને શેતાને જે કર્યું એ છે જેમ લખેલું છે કોરિન્થી તેનો 2 અધ્યાય, પહેલો કોરિન્થી 2 અધ્યાય તેની 8મી કલમ. વાંચો. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નહોતી. જો આ જગતના જે જ્ઞાની છે, આ જગતના જે અધિકારીઓ છે તેમને ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તમે ન જોડત. પણ તેઓએ ભૂલ કરી આ અધિકારીને. હવે ઇન્ડિયામાં ફાઇટિંગ કરે તો કેસ ઇન્ડિયામાં ચાલે, પણ ભૂરિયાને કોઈ મારી નાખે તો પછી એ કાયદો અલગ થઈ જાય. અને પછી તો કાયદો લાગે, બહારના કાયદા લાગે. અને પ્રભુએ કીધું હું આ જગતનો નથી, મારું રાજ્ય અહીંનું નથી. અને જેને મોકલવામાં આવ્યો, જેને મોકલ્યો, જે મોકલે છે એ મારો બાપ છે. પ્રભુએ કીધું મારા બાપે મને અહીંયા મોકલ્યો છે. હવે અને મારીને આ લોકોએ બહુ મોટી ભૂલ કરી. અને આ ગુનો થઈ ગયો કે હવે તો કેસ થઈ ગયો કે પ્રભુ ઈસુને મારીને આ બહુ મોટી ભૂલ કરી. અને જે આ જગતનો નહીં અને બીજા જગતથી ઉપરથી આવેલો એને મારીને આ જગતમાં બહુ મોટું પાપ થયું. અહીંના જે લોકો હતા ભલે સંતો હતા પણ તે માટીના હતા. અને શેતાનને કહેવામાં આવેલું કે તું ધૂળ ખાશે. તો એ પ્રભુએ પોતે કીધું કે જે શરીરને મારી નાખે છે તેનાથી બીવો નહીં. એ કંઈ ગુનો નથી, કારણ કે તમે પોતે જ સોંપાઈ ગયા છો, તમે ધૂળ છો. અને જ્યારે ઉત્પત્તિમાં જે જોઈએ છે, ઉત્પત્તિ 3 અધ્યાયમાં 15મી કલમમાં કે હવે સ્ત્રી અને સાપ વચ્ચે એ વેર થવાનું છે. અને સાપ જે છે અને સાપનું સંતાન સ્ત્રીનું સંતાન વચ્ચે બી વેર થવાનું છે. એ પણ વાત વાંચીએ છીએ. આગળ વાંચીએ છીએ તું હવે પેટે ચાલશે અને તું તારા જીવનો લગી ધૂળ ખાશે. એટલે તને અધિકાર છે શરીર પર, માણસના શરીર પર તને અધિકાર રહેશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે બને છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના છે એના ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અધિકાર ચલાવે છે. ને શરીરને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઠીક કરે છે. સાજાપણું પ્રભુ આપે છે. તો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેમ કીધું કે હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. કેમ? કારણ કે મને ઊંચો કરવામાં આવશે, મને મારી નાખવામાં આવશે. એ જ બનશે કે હવે આ પકડાશે અને હવે એને અહીંયાથી હટાવવામાં આવશે. ને એ જે અવર જવર થતી હતી અયુબના સમયમાં, એ શેતાનનું આવવાનું જવાનું એ બંધ થયું. અને હવે એ જે દેવનું દૂતો જ્યાં છે, જ્યાંથી બધા મિખાએલ છે, ગાબ્રિયલ છે, એ બધા દૂતોના જે સ્થાન છે ત્યાંથી એ જગા ખાલી થઈ અને શેતાન પહેલા આકાશમાં એના લોકો સાથે આવી ગયો. ત્યાં પણ જે છે એ બીજા દૂતો શેતાન સાથે તેના દૂતો છે જ. અને એના માટે જ નર્ક બનાવ્યું છે. માથીની સુવાર્તા 25મા અધ્યાયમાં લખેલું છે. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 19મી કલમમાં લખ્યું છે, હું દોષિત ઠરાવવા માટે આવ્યો છું, કેમ કે આ લોકો એ અજવાળા કરતા અંધારાને વધારે મહત્વ આપ્યું ને અંધારાને પ્રેમ કર્યો. આજની તારીખમાં લોકો શેતાન પર આરોપ નથી મૂકતા અને એના કારણે કોઈ પણ એફઆઈઆર ન થવાથી કોઈ પણ કેસ કોઈ હાથમાં લેતું નથી. અને એટલા માટે લોકો ઘણી વાર એવા ગીત ગાય છે, શાયદ મેં ખુદ હું, मैं જ गुनहगार हूं, मैंने જ गलती की, मैंने જ पाप किया, मैं જ शैतान को मत मारो.
શૈતાન को मत डांटो, मैं नहीं गिलता गलती. લોકો એમ કહે છે કે મેં જ કર્યું છે, શૈતાનને બિલકુલ કશું ના કરો. તો આપણે એફઆઈઆર ફાળવું જરૂરનું છે. એટલામાં લખ્યું છે આપણે દૂતોનો ન્યાય કરશું, પણ લોકો બ્લેમ કરતાથી દૂતો અને જે છે તેઓના ઉપર મુકદમો ચલાવવા માટે તૈયાર નથી. સંતો, 1 કોરિન્થી 6:3 લખ્યું છે સંતો જગતનો ન્યાય કરશે, દૂતોનો પણ તેઓ ન્યાય કરશે. 1 યોહાન 5:19 લખેલું છે આપણે જાણીએ છીએ આ જગત દુષ્ટની સત્તામાં રહે છે, એટલા માટે પ્રભુએ પોતાના લોકોને આ જગતમાંથી છોડાવ્યા. પ્રેઝ ગોડ. તો હવે આજે જોઈએ છે આપણે પ્રેક્ટિકલમાં 12મો અધ્યાય 7મી કલમ. પહેલા આકાશમાં જે છે એમાંથી શૈતાનને સ્થાન નહીં મળે, અને કારણ કે ઇઝરાયેલના સાથે પ્રભુના લોકો સાથે લડે છે, અને મિખાએલ છે, યહોવા નહીં પણ મિખાએલ છે કે જે ઇઝરાયલના પક્ષમાં ઉભો રહે છે, ઇઝરાયલને બચાવવા માટે ઉભો રહે છે. બધા રાજ્યો શૈતાનના હોઈ શકે, પણ જે આ જે પ્રભુની પ્રજા છે ઇઝરાયેલ, એના પક્ષમાં મિખાએલ પહેલાથી છે, અને એટલા માટે મિખાએલ એ લડે છે શૈતાન અને તેના દૂતોની સામે, કારણ કે શૈતાન ને તેના દૂતો પૃથ્વી પર ઉતર્યા અને આ જે નર બાળક છે એના સામે લડવા માટે, અને એટલા માટે તેઓને આ સ્થાન નથી મળતું. 9મી કલમ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સાપ જે દુષ્ટ આત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. પૃથ્વી શબ્દ છે, પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. એટલે જે એ સમયમાં, અત્યારના સમયમાં આપણે પ્રાર્થના કહે છે કે આકાશી સ્થાનોમાં દુષ્ટાત્મા સામે અમે લડીએ છીએ, પણ પછીથી કહેવાશે હવે આપણે પૃથ્વી પર જે દુષ્ટાત્મા છે તેની સામે લડીએ છીએ. કોઈ પણ આકાશમાં રહ્યું નથી કે દુષ્ટાત્માઓના સામે આપણે ત્યાં લડીએ. બધા દુષ્ટાત્માઓ પૃથ્વી પર આવી જશે. અને જેમ શરૂઆતમાં ઉત્પત્તિ 6 અધ્યાયમાં જે દૂતોએ પાપ કર્યું, પૃથ્વી પર આવીને જે બધા પાપ કર્યા, માણસોની દીકરીઓ સાથે પાપ કર્યા, અને ઈશ્વરના જે યોજનાઓ હતી એને બધું બગાડી નાખ્યું અને વિનાશ થયો, એ જ પ્રમાણે આ બધા જે દુષ્ટ આત્માઓ છે એમને આકાશમાં સ્થાન નહીં મળે. અને આગળ 10મી કલમમાં લખ્યું છે હવે તારણ, સામર્થ, આપણા દેવનો અધિકાર અને તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યો છે, અને આપણા ભાઈઓ પર જે દોષ મૂકતો હતો તેને, હાલેલુયા, તેને શું લખ્યું છે? અમારા ભાઈઓ પર જે રાત દિવસ દોષ મૂકતો હતો તેને નીચે ફેંકવામાં આવ્યો. પ્રેઝ ગોડ. તો અહીંયા શબ્દ છાય છે ફેંકવામાં આવ્યો. તો હઝીકેલ 28મા અધ્યાયમાં ઘણા કદાચ કહે કે મેં તને ફેંકી દીધો. યશાયા 11મા અધ્યાયમાં કદાચ કોઈ કે શૈતાને 14મા અધ્યાયમાં લખ્યું છે ફેંકી દેવામાં આવ્યો. આ બધા જે વાત છે એ વિશે આપણે આગળ જોઈશું. પણ આ જ જગા છે કે એક સમય આવવાનો છે જ્યારે શૈતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવશે. ત્યારે આપણું યુદ્ધ આકાશી સ્થાનોમાં નહીં હોય, કારણ કે આકાશમાં આનંદ 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 થશે. 12મી કલમમાં લખ્યું છે આકાશો આનંદ કરો. શબ્દ છે આકાશો આનંદ કરો, એટલે જે બીજા આકાશમાં તો આનંદ હતો જ, પણ હવે પહેલા આકાશમાં પણ આનંદ થશે, કેમ કે તેઓને ફરી ત્યાં સ્થાન મળશે નહીં. શું લખેલું છે? આકાશો આનંદ કરો અને પૃથ્વી પરના રહેનારાઓને અફસોસ. કેમ કે શૈતાન તમારી પાસે પૃથ્વી પર ઉતરી આવ્યો છે, અને તે જાણે છે મારા માટે હવે થોડો જ સમય રહેલો છે. આ થોડો સમય જે છે એ બહુ જ ઝડપથી જતો રહે છે, અને તરત જ 22મો અધ્યાય આવી જાય છે. શૈતાન માટે જે સમય આવવાનો છે થોડો સમય, અને એ ચાહે એટલો બધો જોર લગાવશે, પૂરી બુદ્ધિ વાપરશે, અને એનું લડાઈ ફક્ત મનુષ્ય સાથે હશે, કારણ કે આકાશી સ્થાનોમાં એને સ્થાન નહીં મળે. પ્રભુ દરેકને કૃપા આપે સમજવા માટે. આપણે આગળ એના વિશે અભ્યાસ કરીશું. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નમીએ છીએ. આભાર તમારા વચનો માટે. જે બધી ગેરસમજો છે દુનિયામાં કે શૈતાનને ફેંકવામાં આવ્યો, અને એટલા માટે પહેલી ઉત્પત્તિ 1 અધ્યાય 1-2 કલમમાં અંતર થઈ ગયું. જગતમાં શૈતાને જૂઠા શિક્ષણો ફેલાયેલા છે પોતાના,
અને લોકો એને શેતાન સાથે સંબંધ ધરાવે છે. તેઓએ શેતાનનું પ્રકટીકરણ લઈને શીખવેલું પણ છે કે શેતાન હવે એને ફેંકી દેવામાં આવ્યો છે, પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે. હવે તે નરકમાં પણ આવજા કરે છે, ભાલાથી લોકોને માર કરે છે. જાતના દુનિયામાં જુઠ્ઠા શિક્ષણો શેતાને ફેલાવેલા છે. પ્રભુ, અમે આભાર માને છે, તમે અમને કૃપા આપી, આંખોને ખોલી કે જે ઘટનાઓ બનવાની છે એના વિશે અમે માનીએ છીએ. હા પ્રભુ, તમે જેમ કીધું એ પ્રમાણે થવાનું છે. શેતાનને ફેંકી દેવામાં આવશે આકાશમાંથી, પણ એ બીજા નહીં, પણ પહેલા આકાશમાં એને સ્થાન નહીં મળે અને તે પૃથ્વી પર આવી જશે. અમે આ તમારા વચન મારફતે પ્રભુ સત્ય પામ્યા, અને પ્રભુ જે જોડેલા છે દરેક ભાઈ બહેનો, એમને પણ પુષ્કળ કૃપા આપો, સમજી શકે, જુઠ્ઠા શિક્ષણમાંથી નીકળીને સત્યતામાં જોડાઈ જાય. પવિત્ર આત્મા મદદ કરજો. આભાર અમને આ સમજાવવા માટે. આગળ તમે અમને દોડતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની દરેક વાતોને વધુ અમે સમજવા, શીખવા, જાણવા માંગીએ છીએ. મદદ કરો. સાંભળતા જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. આવો પ્રભુ પ્રાર્થના સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસનો એટલી આજ મને આપો, જેમ મરણોને માફ કરું છું તેમ મરણોને માફ કરો. પ્રશ્ન લાવો અને સતત છૂટકો કરો. કેમ રાજ્ય તા પરાક્રમ મહિમા સરકાશિત તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.